નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે નવી સવારના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા સમાજશાસ્ત્રી, કેળવણીકાર અને કર્મશીલ એવા ડૉક્ટર વિદ્યુત જોશી. વિદ્યુતભાઈ, તમારું સ્વાગત કરીએ છીએ. નમસ્તે રમેશભાઈ, હું આપની સંસ્થાને શુભેચ્છાઓ પાઠવું છું અને મને આનંદ છે કે આજે મારે આપની પાસે આવવાનું બન્યું. આજે વિદ્યુતભાઈ સાથે આપણે આદિવાસીઓનો વિકાસ, આદિવાસીઓની પ્રગતિ એ વિશે વાતો કરવાના છીએ. કારણ કે આ વિષય એવો છે કે જે સૌથી મહત્ત્વનો છે અને આ વિષયમાં વિદ્યુતભાઈએ ઘણું ગહન સંશોધન પણ કર્યું છે. એટલે આપણને આજે ઘણી બધી નવી અને મહત્ત્વની ઉકેલલક્ષી જાણકારી મળશે. વિદ્યુતભાઈ, આકાશવાણીના એક ભરતકુમાર હતા, બહુ જ માનવતાવાદી. એમની પાસેથી એક કિસ્સો સાંભળ્યો હતો. એ કિસ્સો સાંભળીને મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. અમદાવાદના ઇન્કમટેક્સ વિસ્તારમાં ફૂટપાથ ઉપર શ્રમિક, દાહોદ બાજુથી આવેલા આદિવાસીઓ રહેતા હતા. સવારનો 10 વાગ્યાનો સમય હતો અને એક આદિવાસી શ્રમિક મહિલા 3 ઈંટો મૂકીને ઉપર તાવડી મૂકીને રોટલા ઘડતી હતી અને ત્યાંથી એક ભાઈ પસાર થયા તો એના પગે ત્યાં આ બહેનનું એક માટલું હતું, એ અથડાયું. તો પેલા ભાઈ ગુસ્સે થઈ ગયા કારણ કે એમને ના ગમ્યું. એટલે એમણે પેલી આદિવાસી મહિલાને કહ્યું કે જે સાંભળ્યું તો એણે ફટાક દેતો ને રોટલો તાવડીમાં મૂક્યો અને પહેલું કામ તો માટલું લઈ લેવાનું કર્યું. અને પેલા ભાઈએ ગુસ્સે થઈને કહ્યું કે આ માટલું કેમ વચ્ચે મૂકો છો? કોઈ પડી જાય તો પેલું કે એને સોરી બોલતા તો ના આવડે પણ એને માફી માગી. પણ પેલા ભાઈ કદાચ ઉચ્ચ હોદ્દેદાર હશે અથવા તો જે એમની પાસે વધારે પૈસા હશે એટલે ગુસ્સો થોડોક વધારે હતો. એટલે એણે ફરીથી કહ્યું કે આવું નહીં કરવાનું. અને તમને ખબર છે, ફૂટપાથ એ તો ચાલવાની જગ્યા છે, ફૂટપાથ ઉપર રહેતા તમને શરમ નથી આવતી? પેલી બહેને જબરજસ્ત જવાબ આપ્યો. એ આદિવાસી બહેને એમ કહ્યું પેલા ભાઈને કે સાહેબ, અમને તો ફૂટપાથ ઉપર રહેતા ઘણી શરમ આવે છે, પણ તમને કોઈના ઘરની વચ્ચેથી પસાર થતાં શરમ નથી આવતી? વાહ! અત્યારે તો અમારું ઘર છે. ફૂટપાથ આ પ્રતિકાત્મક છે કે આપણે શહેરમાં ફૂટપાથ બનાવી નાખ્યા છે અને એ ફૂટપાથ ઉપર આપણે આદિવાસીઓને રહેવા માટે મજબૂર કરીએ છીએ. અને આપણે આપણો રસ્તો કરી લઈએ છીએ, પણ એમના વિકાસનો, એમના ઉત્થાનનો રસ્તો આપણે કદાચ નથી કરી શક્યા. એટલે પહેલો સવાલ હું તમને એ પૂછું કે આ વિષયમાં તો તમારું આટલું ગહન સંશોધન છે. આદિવાસીઓ, ભારતના અને ગુજરાતના આદિવાસીઓના ઉત્થાનના રસ્તાઓ ખરેખર છે ખરા? બિલકુલ છે. અંગ્રેજો હતા ત્યાં સુધી કંઈ આદિવાસી ઉત્થાનના રસ્તાઓમાં એમને રસ નહોતો. એમને તો જંગલનું લાકડું કાપવામાં રસ હતો. પહેલા વિશ્વયુદ્ધની તમામ બેટલશીપ વલસાડના સાગમાંથી બનાવવામાં આવેલી. અને તમે જુઓ કે બધી જે નેરોગેજ રેલ, મુંબઈ અમદાવાદ મેઇન રેલવે ટ્રેક પરથી બધી નેરોગેજ રેલ જે જંગલમાં જાય એ લાકડું કાપવા માટે નાખવામાં આવેલી. એટલે એમને લાકડું કાપવામાં રસ હતો. પણ આપણે આઝાદ થયા એટલે આપણે નક્કી કર્યું કે ભારતના લોકોને માટે રાજ્યનો અર્થ કલ્યાણ રાજ્ય. બરાબર છે. રાજ્ય એમનું કલ્યાણ કરવાનું છે, માટે કલ્યાણ રાજ્યનો સવાલ આવીને ઊભો. તો કલ્યાણ રાજ્યમાં જે પછાત વર્ગો એનું કલ્યાણ કરવું પડે. એટલે તત્કાલ દેખાતા બે પછાત વર્ગો હતા, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, એટલે દલિતો અને આદિવાસીઓ. એ બંને માટેની ખાસ યોજનાઓ કરવામાં આવી, બંનેના માટે ખાસ પ્રોવિઝન કરવામાં આવ્યા. જ્યાં સુધી આદિવાસીઓને લાગે વળગે છે ત્યાં સુધી ભારતની વસ્તીમાં 7.5% અને ગુજરાતની વસ્તીમાં 15% આદિવાસીઓ છે. ગુજરાતના જો 3 ભાગ પાડીએ તો જે પૂર્વની પટ્ટી છે, જેને આપણે જંગલ અને પર્વતોની પટ્ટી કહીએ, એ 17% ગુજરાતની જમીન ધરાવે છે અને આ 15% વસ્તી ગુજરાતની એ ત્યાં રહે છે. કુલ 25 જુદી જુદી આદિવાસી જાતિઓ છે. એમાંના કેટલાક પછાત ખેતી કરે છે, કેટલાક જંગલ શિકાર કરે છે, કેટલાક મજૂરી કરે છે અને અમુક વિસ્તારો કે જ્યાં પાણીના બહુ મોટા પ્રશ્નો છે એ લોકો સિઝનલ માઇગ્રેટ થઈને અમદાવાદ, વડોદરા, સુરત આવે છે, મજૂરી કરે છે અને તમે કહ્યું તેમ ફૂટપાથ પર બેઠા બેઠા રસોઈ કરે છે. હવે સવાલ આવો ઊભો થયો કે જો રાજ્ય એમનો વિકાસ ઈચ્છતું હોય તો કેવી રીતે વિકાસ કરવો? તો શરૂઆતમાં બંધારણ જ્યારે અમલમાં આવ્યું ત્યારે આપણી પાસે 3 ઉકેલ હતા.
એક તો એ કે એમનું કલ્ચર વિશેષ છે અને એમને વિશેષ કલ્ચરની રીતે એમની રીતે ડેવલપ થવા દો ને એમને અડો નહીં તમે, રાજ્ય એમને અડવાનું નહીં. કારણ કે બ્રિટિશ રાજ્ય કે અગાઉના દેશી રાજાઓ જ્યારે જ્યારે એમને અડ્યા ત્યારે ત્યારે આદિવાસીઓ હાર્યા હતા અને એમને જંગલમાં ચાલ્યા જવું હતું. એટલે આદિવાસી બિનઆદિવાસી સંબંધોમાં આદિવાસી કાયમ લૂઝર છે, માટે રાજ્ય એમને અડવું નહીં, આઇસોલેશનમાં રાખવા. આવો એક સિદ્ધાંત આવ્યો. બીજો સિદ્ધાંત એ આવ્યો કે તો આપણા જેવા જ છે, આપણામાં ભેળવી દેવા જોઈએ. એવો પણ કેટલાક ઘુરિયે કરીને સોશિયલ સાયન્ટિસ્ટ હતા, એમણે એવો સિદ્ધાંત આપ્યો. પણ આપણા બંધારણના ઘડવૈયાઓ અને ખાસ કરીને નહેરુ, જેણે આદિવાસી પંચશીલ આપ્યા છે અને બંધારણમાં મુકાયા છે, એમણે એમ કહ્યું કે એ લોકોની વિશેષતાઓ જાળવી રહેવી જોઈએ, એમની સાંસ્કૃતિક વિશેષતાઓ જળવાઈ રહેવી જોઈએ અને તેમ છતાં મેઇન સ્ટ્રીમનું જે ડેવલપમેન્ટ થાય એનો એને લાભ મળવો જોઈએ અને મેઇન સ્ટ્રીમમાં ભળી જવા જોઈએ. એટલે ઇન્ટિગ્રેશનનો એપ્રોચ આપણે સ્વીકાર્યો, એમને અધિકારો મળે તેવી વાત કરી અને એને પરિણામે રાજ્ય જે પ્રયત્નો કર્યા આદિવાસી વિસ્તારમાં એના હું 4 ભાગ પાડી નાખું છું. પહેલાં 1950થી માંડીને 1975 સુધી, 75થી માંડીને લગભગ 2000 સુધી, 2000થી માંડીને 2010 સુધી અને પછી 10ની પછી અત્યારે જે છે તે. પહેલાં તો સરકારે આદિવાસી વિસ્તારમાં શાળાઓ નહોતી, ગામડે ગામડે શાળા સ્થાપવી ત્યારે શક્ય નહોતું. એટલે 25-30 ગામ વચ્ચે એક શાળા બનાવીને એનું નામ આપ્યું આશ્રમ શાળા. છોકરાઓને ભેગા કરવાના, ત્યાં રાખવાના અને એમને ભણાવવાના. મારો PhD થીસીસ આશ્રમ શાળા ઉપર હતો એ જમાનામાં, 1975ની વાત હું કરું છું. અને આ આશ્રમ શાળાઓએ જે આદિવાસીઓને ભણાવ્યા એમાંના ઘણા બધા આદિવાસી નેતાઓ થયા, ઘણા બધા સરકારી નોકરીઓમાં આવ્યા, ઘણા બધા બેંક નોકરીઓમાં આવ્યા અને એ લોકો ધીમે ધીમે ઇન્ટિગ્રેટ થવા માંડ્યા. કેટલાક ત્યાંથી નીકળીને શહેરોમાં પણ આજે ગાંધીનગરમાં ખૂબ આદિવાસી અધિકારીઓ આપણને જોવા મળે છે. બીજો હતું રિઝર્વેશન પોલિસી, કે જેના દ્વારા એમની ખાસ રાજકીય અનામત બેઠકો આપવાની અને એમાંથી આટલા બધા નેતાઓ આપણા આગળ આવ્યા છે. બીજું હતું એમને નોકરીમાં અનામત બેઠકો આપવાની, જેને કારણે આજે એમની બધી નોકરીની અનામત બેઠકો ભરાવા માંડી છે અને ઘણા બધા આવતા જાય છે. પૂરી નથી ભરાણી હજુ, પણ ભરાવા માંડી છે ખરી. અને ત્રીજું હતું એમને શિક્ષણ આપવું. આ ઉપરાંત એમનો ખેતીનો વિકાસ થાય, કારણ કે ખેતી બહુ જ પછાત હતી. એ શું કરે, એને દાજિયું કહેવાય એમની ખેતી. એટલે દાણા આમ નાખે, 2 મહિનામાં ઝાડ કાપે, એ ઝાડને બાળે, એની રાખ પડી રહેવા દે અને પહેલો વરસાદ આવે એટલે દાણા નાખે અને જે ઉગી નીકળે તે એમની ખેતી. આવી પછાત ખેતીમાંથી એમને આગળની ખેતી લાભ કરવા માટે પહેલાં સ્મોલ ફાર્મર્સ ડેવલપમેન્ટ એજન્સી બનાવી. પછી લાગ્યું કે હજુ વધારે કરવાની જરૂર છે, એટલે ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્લાન બનાવ્યા અને એમને કૃષિ વિકાસ કરવાનું કર્યું. પછી પણ એમને લાગ્યું કે હજુ બહુ જ આમાં કરવાની વધારે જરૂર છે, એટલે ટ્રાઇબલ સબ પ્લાન બનાવ્યો સરકારે. 1977ની આજુબાજુ ટ્રાઇબલ સબ પ્લાન બનાવ્યો અને આજે જે ડેવલપમેન્ટ ઇનપુટ સરકાર દ્વારા આપવામાં આવે છે એ આ ટ્રાઇબલ ડેવલપમેન્ટ સબ પ્લાન દ્વારા. પછી એમના જંગલોના અધિકારોની વાત આવી, તો જંગલમાં જે જમીન ખેડતા હતા એમની પાસે એના જે પુરાવા હતા, એ પુરાવાને આધારે એમને જમીન આપવી એવું પણ નક્કી થયું અને એ આપવાનું કામ અત્યારે ચાલે. એમાં પ્રશ્નો બહુ જ છે, કારણ કે આદિવાસી તો અભણ છે, એની પાસે જૂના જમીનના રેકોર્ડ ક્યાંથી હોય, વગડે કબજો હોય, આ બધા સવાલો ઊભા થયા. પણ જમીન આપવાની પ્રક્રિયા શરૂ થઈ છે. એટલે જંગલમાં આદિવાસીઓની ભાગીદારી, એના માટે આપણે છેક 2006માં ફોરેસ્ટ રાઇટ એક્ટ બનાવ્યો કેન્દ્ર સરકારે, અને ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ દ્વારા આદિવાસીને જંગલમાં આટલા અધિકારો એમ છે. પંચાયતી રાજ આવ્યું, આદિવાસી વિસ્તારમાં પંચાયતી રાજ આવતા પંચાયતના અનેક કામો આદિવાસી વિકાસ માટેના થયા, એમના નેતાઓ ઊભા થયા. અમરસિંહ ચૌધરી આપણા પહેલાં આદિવાસી મુખ્યમંત્રી, એ આ પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશનમાંથી ઊભા થયા છે. એટલે ઘણા બધા આવી રીતે ઊભા થયા. એટલે વિકાસની એક પ્રક્રિયા ચાલી, પણ વિકાસની પ્રક્રિયા ચાલી એમાં પેલી જે જનરલ વિકાસની પ્રક્રિયા હતી ને એના જેટલી ઝડપથી નહીં ચાલી, એટલે પ્રશ્નો ઊભા થયા. આપણે બહુ જ તટસ્થ રીતે જોઈએ તો, કારણ કે સદીઓ સુધી અમુક કોઈ પણ જાતિ હોય એ સદીઓ સુધી એક ચોક્કસ ઢાંચામાં જ, માળખામાં જ જન્મી હોય, એમાં જીવી હોય,
એનું વૈચારિક સ્તર પણ એવું જ હોય, તો એવું ના બને, તમે તો આવડા મોટા સંશોધક છો, કે એને આમ સંપૂર્ણ રીતે ધીરે ધીરે મુખ્ય પ્રવાહમાં લાવવામાં થોડાક વર્ષો થાય, એવું બને? એટલે નવી પેઢી ને જો તમે શિક્ષણ એ પ્રકારનું આપો હા, તો એ નવા ઢાંચામાં આવી આવી જવાની. જાય. જૂની પેઢીને આવતા વાર લાગવાની છે, પણ નવી પેઢી તો આવી જવાની છે. આજે સચિવાલયમાં કામ કરતા ગેઝેટેડ આદિવાસી ઓફિસર જોડે તમને વાત કરો તો એની પરંપરાગત આદિવાસી છે એવું લાગે જ નહીં, મારા તમારા જેવા જ લાગે. હા, એકદમ સાચી વાત છે. હા, આ પ્રક્રિયા થવાની. હવે પેલો કલ્ચરનો સવાલ આવે કે તો ટ્રાઇબલ કલ્ચરનું શું, તો કે એ એનો સવાલ છે. અમે જ્યારે નર્મદા યોજના પર હું કામ કરતો હતો પુનર્વસન પર, ત્યારે મેધા પાટકરે મને એમ કહ્યું, તમે આ લોકોનું આદિવાસીઓનું પુનર્વસન કરાવો છો, એમની સંસ્કૃતિ નાશ પામશે. એટલે મેં એમને એમ કહ્યું, મેધાબેન, સંસ્કૃતિ ટકાવી રાખવી કે પરિવર્તન લાવવું એ એણે નક્કી કરવાનું છે. વિદ્યુત જોશીએ કે મેધા પાટકરે નક્કી નથી કરવાનું. એને એની સંસ્કૃતિ ટકાવી રાખવી હશે તો એ ડેવલપ થઈને પણ ટકાવી રાખશે. લેટ હિમ થિંક. આપણો સવાલ નથી. આપણે નક્કી કરીએ કે આદિવાસીઓ એની સંસ્કૃતિ ટકાવી રાખવી, આપણે આપણી સંસ્કૃતિ ટકાવી રાખી. આપણે બધી શહેરી ફેસિલિટી જોઈએ અને એણે જંગલમાં ઝૂંપડીમાં રહીને એની સંસ્કૃતિ ટકાવી રાખવાની. આ આખો સવાલ ડાયલેમા છે. એટલે આદિવાસીઓને પૂછીએ કે શું કરવું છે, એમને જે ગમે તે કરશે, એમનો સવાલ છે. હવે 1980ની આજુબાજુ તમે જે કહ્યું તે સવાલ આવ્યો કે આદિવાસીમાંથી લગભગ 20% વર્ગ એવો થયો કે જે ભણ્યો, શહેરમાં આવ્યો, નોકરીઓ કરવા લાગ્યો, નાના નાના ધંધાઓ કરવા લાગ્યો, રાજકીય નેતૃત્વ જે નવા ઊભા થયા પંચાયત રાજને એ બધાના, એમાંથી આગળ આવ્યો. કેટલાક બિઝનેસમાં પણ આગળ આવ્યા. દાખલા કે દૂધ મંડળીઓ બની આદિવાસી વિસ્તારમાં, ને એમાંથી દૂધના ધંધામાં આવ્યા. પછી જંગલ સહકારી મંડળીઓ બનીને એમાંથી આગળ આવ્યા. આશ્રમ શાળાઓથી એમાં શિક્ષકો થયા અને એમાંથી આગળ આવ્યા. એવો 20% વર્ગ આવ્યો. બાકીનો 80% વર્ગ એવો રહ્યો કે જે હજુ ગામડામાં હોય. તે સમયે એક સવાલ ઊભો થયો કે અત્યાર સુધી મોટા ભાગના બંધો જે બન્યા તે આદિવાસી વિસ્તારમાં બન્યા. તમે જુઓ, તમામ બંધો ભારતના જોઈ લો તો તમામ બંધો આદિવાસી વિસ્તારમાં બન્યા. જમીન ગઈ આદિવાસીઓની, લાભ થયો બિન આદિવાસીઓને. કારણ કે પાણી ક્યાં આવે? પાણી તો મેદાની વિસ્તારમાં આવ્યું. એટલે પંચમહાલમાં ડેમ બને અને ખેડાને પાણી મળે. વ્યારાના અંદરના ભાગમાં ડેમ બને, ઉકાઈ ડેમ, અને સુરતને પાણી મળે. એટલે આદિવાસીઓની જમીન જાય, બિન આદિવાસીઓને લાભ થાય. એટલે એ લાભ નુકસાનનો રેશિયો 1:20 જેટલો ગણતરી અમે કરેલી કે એટલો હતો. એટલે નર્મદા ડેમ વખતે ગુજરાત સરકારે એવું વિચાર્યું કે આદિવાસીઓને નુકસાન નહીં જવું જોઈએ. એટલે પહેલીવાર જે આદિવાસીઓની જમીન ગઈ એમને ઓછામાં ઓછી 5 એકર, 1 એકર ગઈ હોય તો 5 એકર, 5 એકર હોય તો 5, ને 15 એકર ગઈ હોય તો 15, એમ જમીન બદલ જમીન આપવી, સારી જમીન આપવી, સિંચાઈવાળી જમીન આપવી, એમને ત્યાંથી ખસવાની સગવડો કરી આપવી, અને અહીંયા એ ગામડામાં વસીને ઇન્ટિગ્રેટ થાય તે જોવું. આવી એક આખી રિહેબિલિટેશન પોલિસી આવી. એનું રિસર્ચ કરવાનું મારા ફાળે આવેલું. એટલે મેં એ લોકોને કઈ રીતે બદલવા, ત્યાંથી અહીંયા કઈ રીતે લાવવા, વસાવવા, સ્થિર કરવા, આ બધું કામ કરેલું. પણ જગતમાં પહેલીવાર આપણે ટ્રાઇબલ રિહેબિલિટેશન એક મોડેલ જગતને આપી શક્યા, અને વર્લ્ડ બેંક પણ એનાથી બહુ જ ખુશ હતી. એટલે આપણો એક કાયદો હતો, લેન્ડ એક્વિઝિશન એક્ટ, જમીન સંપાદન ધારો, જેમાં આદિવાસીઓની જમીન ડેમ બાંધવા માટે લઈ શકાય. એ કાયદો બદલીને પછી આપણે લેન્ડ એક્વિઝિશન એન્ડ રિહેબિલિટેશન એક્ટ એમ કર્યો કે તમે જેની જમીન સંપાદન કરો એનું પુનર્વસન થવું જોઈએ, એને નુકસાન નહીં થવું જોઈએ. એટલે વિકાસ અમુકનો થાય ને અમુકનો રકાસ થાય એવું નહીં, બધાનો વિકાસ. આપણા પ્રધાનમંત્રી કહે છે સર્વનો સાથ સર્વનો વિકાસ, એમ કોઈને નુકસાન ન થાય ને વિકાસ થાય એવું થયું. એટલે આજે તમે જોવા જાઓ તો આદિવાસી વિસ્તારમાંથી એક આખો વર્ગ એવો ઊભો થયો છે કે જે પોતે કહે છે કે અમારે અમારી સંસ્કૃતિ ટકાવી રાખવી છે. એમણે એમના જર્નલ્સ કાઢ્યા છે, એમણે એમની એક આદિવાસી સાહિત્ય અકાદમી ઊભી કરી છે. એ લોકો એમની બોલીમાં અંદર અંદર વાત કરે છે. એ લોકો વારલી પેઇન્ટિંગ તમે જોજો, બધી જગ્યાએ તમે જોતા હશો આજકાલ તો વારલી પેઇન્ટિંગ રિવાઇવ કર્યું છે, આદિવાસી ભોજન રિવાઇવ કર્યું છે. અમદાવાદમાં અઠવાડિયે એકવાર આદિવાસી ભોજન ખાવા જેવું છે, મળે છે હોટલમાં.
એટલે એમનું કલ્ચર એમણે જાળવી રાખીને પોતે જે રીતે વિકાસ કરવો છે એના તરફ આગળ આવે છે. સવાલ આટલો જ છે કે જે ઝડપથી વિકાસ થઈ રહ્યો છે એ ઝડપમાં પેલા લોકો થોડા પાછળ પડતા જાય છે. એ સાચી વાત આ એક સવાલ આખો ઊભો હતો. હું તમને એક જ ઉદાહરણ આપું કે 1951માં આદિવાસીઓમાં અક્ષર જ્ઞાનના ટકા હતા 5 અને બિન આદિવાસી જનરલ પોપ્યુલેશનમાં અક્ષર જ્ઞાનની ટકાવારી હતી 30. એટલે આ તફાવત બિન આદિવાસીઓમાં અક્ષર જ્ઞાનના ટકા હતા 25. એટલે આ તફાવત 20% થયો. હવે 2011માં તમે જોવા જાઓ તો આદિવાસી અક્ષરજ્ઞાનની ટકાવારી 55% છે અને બિન આદિવાસી અક્ષરજ્ઞાનની ટકાવારી 85% છે. એટલે જે તફાવત 20%નો હતો 30% એ આજે 30%નો થયો છે. આ ગેપ વધતો જાય છે. એ આપણો ચિંતાનો વિષય હોવો જોઈએ. અને એવી ચિંતાનો વિષય છે ત્યારે સવાલ એ છે કે આપણે આદિવાસીઓનો વિકાસ કરવાને બદલે આપણે એને પૂછીએ કે તારે કેવો વિકાસ કરવો છે. અને એ કહે કે મારે આવો વિકાસ કરવો છે તો વિકાસમાં એની ભાગીદારી હશે તો વિકાસ થશે. કારણ કે મારે ખીચડી ખાવી હોય ને તમે મને બિરયાની ખવડાવો તો કંઈ મને ભાવવાની નથી, કારણ કે હું ખીચડી ખાવા ટેવાય. એટલે વિકાસ થોપી ના શકાય. વિકાસ થોપી ન શકાય. હવે એવું છે કે બહારથી જે આપીએ ને એ તો એને ઇનપુટ કહેવાય, નિવિષ્ટ કહેવાય. બરાબર છે. એટલે છોડ હોય એ છોડને તમે બહારથી ખાતર આપી શકો, પાણી આપી શકો, દવા આપી શકો, પણ છોડ જે ડેવલપ થવાનો છે તો પોતાની ક્ષમતા આધારે. બરાબર છે. આંબો કોઈ દિવસ આંબલી આપવાનો તો છે નહીં, આંબો કેરી જ આપશે. એટલે એની ક્ષમતાઓ શું છે તે માપવું પડે. અને અસીમ ક્ષમતાઓ છે, કલાકાર તરીકે અસીમ ક્ષમતાઓ છે, ઉત્પાદન તરીકે અસીમ ક્ષમતાઓ છે, ખેડૂત તરીકે અસીમ ક્ષમતાઓ છે. એટલે એમની કેપેબિલિટીનું મેઝરમેન્ટ કરીને, આવું આપણે એક અમર્ત્ય સેન નામના અર્થશાસ્ત્રીએ પણ કહ્યું છે કે એમની કેપેબિલિટીનું મેઝરમેન્ટ કરીને પછી એમને એમનો વિકાસનો પ્લાન ઘડવા દો. એટલે એમનો વિકાસનો પ્લાન ઘડે એ પછી રાજ્ય સરકાર મંજૂર કરે અને મંજૂર કરે પછી એનો અમલ થાય. એટલે પાર્ટિસિપેટિવ ડેવલપમેન્ટ થાય. હું તમને આમાં જે આવું કેમ સૂઝ્યું એની પણ કેટલીક વાત કરું કે આપણે જ્યારે આઈઆરડીપી પ્લાન લાવ્યા ત્યારે એમાં ભેંસ આપવાનો પ્લાન આવ્યો કે આઈઆરડીપી હેઠળ આદિવાસીઓને ભેંસ આપવી. તે વખતે હું મધ્યપ્રદેશના થાંડલા બ્લોકમાં, ઝાબુઆ જિલ્લાના થાંડલા બ્લોકમાં કામ કરતો હતો. એટલે હું પૂછવા ગયો કે આ તને સરકાર તરફથી ભેંસ મળી તે ક્યાં ગઈ? તો કે વાણિયાને ઘરે બાંધી છે. કેમ વાણિયાને ઘરે બાંધી છે? તો કે મોટા ભેંસ છે ને એ પર્વતનું પ્રાણી જ નથી. ભેંસ મેદાની વિસ્તારનું પ્રાણી છે. અમે ડુંગરામાં રહીએ છીએ. ગાય હરીફરીને ચરી શકે, ભેંસ હરીફરીને ચરી ન શકે. એટલે અમને આપી મફતમાં એટલે લઈ લીધી, પણ વાણિયાને ત્યાં બાંધી. વાણિયો શું આપે? તો કે મહિને 50 રૂપિયા આપે છે. એટલે એને મહિને 50 રૂપિયા મળે અને પેલા વેપારીને મહિને 500 રૂપિયા મળે. અને આદિવાસી વિકાસને નામે આ થયું. મને એવું લાગે છે કે લગભગ આવું જ બધું થતું હશે. બીજો દાખલો તમને આપું એક કે હું રાજપીપળામાં ફરતો હતો અને મને કોઈક આવીને કહે કે તમારે સ્ટોરેજ બિન્સ લેવા છે, મફતમાં આપી દેવાના છે, મફતના ભાવે આપી દે. સ્ટોરેજ બિન્સ એટલે અનાજ સંગ્રહવાના બોક્સ. કેમ આપી દેવાના છે? તો કે આઈઆરડીપી યોજના હેઠળ અમારે આદિવાસીઓને આપવા માટે અમે બનાવેલા, પણ કોઈ આદિવાસી લઈ જતા નથી. એટલે મેં આદિવાસીને પૂછ્યું કેમ નથી લઈ જતા? તો કે સ્ટોરેજ થાય એટલું અનાજ જ કોની પાસે છે અને ઘરને તાળું મરે એવું ઘર નથી. બોલો. એટલે અમે જ્યારે માઇગ્રેટ થઈને શહેરમાં કામ કરવા જાય તો સ્ટોરેજ બિન કોઈ ઉપાડી જાય. અમારે નથી જોઈતા. એને અનાજની કોઠી જોઈએ, એને સ્ટોરેજ બિન ના જોઈએ. એવી જ રીતે એને ભેંસ ના જોઈએ, એને ગાય જોઈએ, એને બકરી જોઈએ. ગાય છે તે હરીફરીને ચરી શકે એટલે એને ખર્ચ ન આવે. તો વિદ્યુતભાઈ, આ લોકો જે યોજનાઓ બનાવતા હશે એ લોકો આ બધા વસ્તુઓ, આ બધી પરિબળોનો વિચાર નહીં કરતા હોય? એવું છે કે જે ક્ષેત્ર કક્ષાની માહિતી હોવી જોઈએ ને એ ક્ષેત્ર કક્ષાની માહિતી અધિકારીઓ પાસે હોતી નથી. હું તમને એક દાખલો આપું કે જ્યારે નર્મદાનું પુનર્વસનનું કામ હું કરતો હતો ત્યારે રાજપીપળાના એક મામલતદારે મને એવું કહેલું જે નર્મદા યોજના સાથે તમે આ બધી ખોટી મહેનત કરો છો. એ તો એમ કે દરમાં પાણી ભરાઈ જાય ને ઉંદરડા નાસી જાય એમ નાસી જશે. એવું બનશે નહીં.
આ તમારું અજ્ઞાન છે. તો કે અત્યાર સુધી આમ જ થયું. ના, હવે નહીં બને, કારણ કે સરકારે એમને ભણાવ્યા છે. એમણે માગણી કરી કે અમારે પુનર્વસન જોઈએ છે, અને પુનર્વસન થયું. એમ તમે એને પૂછો કે તમારે શું જોઈએ છીએ. હવે તમે મને એમ કહો કે વિકાસનો અર્થ પાયાની રીતે જોવા જઈએ તો વિકાસનો અર્થ જ થાય છે અનફોલ્ડિંગ ફ્રોમ વિધિન. અંદરથી તમારી ક્ષમતાઓનું પ્રફુલ્લન, એ જ વિકાસ, એ જ વિકાસ છે. પછી સરકારની ફરજ તો એને કઈ રીતે વિકાસ કરવો છે એમાં મદદ કરવાની છે. બરાબર. એટલે જો કોઈને સારા સંગીતકાર થવું હોય તો તમે એને કહો નહીં, તારે તો બેંકમાં જ જવાનું છે, એમ નહીં. એને સારા સંગીતકાર થવા મદદ કરો. કોઈનામાં સારી ગણિતની શક્તિ હોય, બેન્કિંગ ક્ષેત્રે જઈ શકે હોય તો એને બેન્કિંગ ક્ષેત્રે લઈ જવા મદદ કરો. કોઈ સારો ખેતીનો પ્રયોગ કરતો હોય, આજે બહુ સરસ ફ્રૂટ ઉગાડે છે આદિવાસીઓ, તો એને ફ્રૂટનું આપો. ત્રીજું પણ હું તમને ઉદાહરણ આપું કે હળપતિઓ એટલે ખેતમજૂર. એ હળપતિઓનો વિકાસ થાય એટલે સરકારે એક મરઘા યોજના બનાવી, અને મરઘા યોજના બનાવી પછી લગભગ 6 મહિનાની મુલાકાત હું ગયો તો મરઘા યોજના આખું ખાલી, મરઘા ફાર્મ ખાલી. કેમ? તો કે મારીને ખાઈ ગયા. મરઘીઓ મારીને ખાઈ ગયા. તમને મારવા માટે નથી આપી, એના ઈંડા વેચવા માટે આપી હતી. પણ તમે એને મરઘા ઉછેર શીખવ્યો નહોતો, અથવા તો ખાલી શીખવવા ખાતર શીખવ્યો. હા, ના, શીખવ્યો, મરઘા આપ્યા. પણ તમે ટ્રેક્ટર આપો તો ટ્રેક્ટર કેમ ચલાવવું, કેમ રિપેર કરવું તો શીખવવું પડે કે નહીં? તો ટ્રેક્ટર શા માટે છે એ તો ખબર હોય. એક્ઝેક્ટલી. એટલે તમે ઇનપુટ આપી દો એટલે ડેવલપમેન્ટ થઈ જશે એવું નથી. એની ક્ષમતાઓ શું છે, એની કેપેબિલિટીઝ શું છે એ સમજીને થાય. એટલે અમુક લોકોની સારા સંગીતકાર થવાની ક્ષમતા હોય, અમુક લોકોની સારા વેપારી થવાની ક્ષમતા હોય, અમુક લોકોની સારા શિક્ષકો થવાની ક્ષમતા હોય, અમુક લોકોની સરકારી અધિકારીની, અમુકની સિપાઈ થવાની ક્ષમતા હોય. તો એ માપો અને એ પ્રમાણે એમના ડેવલપમેન્ટનું આયોજન એમને પૂછીને કરો. જો આમ થશે તો આદિવાસીઓ એક દિવસ આપણી સાથે ઊભા રહેશે. વાહ, આ એકદમ સાચી વાત છે. વિદ્યુતભાઈ, એક મારા નિરીક્ષણના આધારે જે એક સવાલ મને થયો છે એવું તમને પૂછું. મારા એક મિત્ર હતા અમેરિકાના, ડૉક્ટર અશોક પટેલ. એમણે ડાંગના આહવામાં આદિવાસીઓના ઉત્થાન માટે 15 કરોડના ખર્ચે એક બહુ જ મોટી હોસ્પિટલનું નિર્માણ કર્યું છે. એમનું તો કોરોનામાં અવસાન થયું છે, પણ એમની દીકરી ડૉક્ટર નિરાલી પટેલ અમેરિકા છોડીને અત્યારે ત્યાં બેસી ગઈ છે. હવે એ અશોકભાઈ એ આખું આ જે કામ કર્યું એમાં એનો વિચાર આવ્યો ત્યાંથી શરૂ કરીને આખી હોસ્પિટલનું નિર્માણ થયું ત્યાં સુધી હું એમની સતત જોડે હતો, કારણ કે મને પણ આમાં રસ હતો. કે મેં સતત ડાંગમાં હું વારંવાર જતો હતો અને હું જોતો હતો ડાંગના લોકોનું સ્થિતિ, આ તે બધું. મને એક જે લાગ્યું ખાસ કરીને આદિવાસી પુરુષો માટે, કે ડાંગના આદિવાસી પુરુષોને મેં આમ સતત આળસુ જોયા, બહુ જ આળસુ. અને સાંજ પડે એટલે તો એમને નશો કરવા જોઈએ જ મોટા ભાગે. એમાં ધીમે ધીમે હવે પરિવર્તન થઈ રહ્યું છે. તો પછી હું બધાને પૂછ્યા કરતો હતો કે આવું કેમ, આ આળસ ક્યાંથી આવી છે, એનું પગેરું હું શોધતો હતો કે આળસ આવી છે ક્યાંથી. અને તમે આળસને જોડે રાખીને તો વિકાસ કરી શકવાના જ નથી, પુરુષાર્થ તો કરવો જ પડે. કોઈકે મને એ વખતે એવું કહેલું કે એમનો ખોરાક મકાઈ છે, અને મકાઈ એક એવો ખોરાક છે એને કારણે આળસ માણસમાં આવે છે. આ વાત સાચી હોઈ શકે? બિલકુલ ખોટી છે. એટલા માટે હું તમને ઉદાહરણ આપું. હું આદિવાસી વિસ્તારમાં ગયો અને એક ભાઈ પથ્થર પર બેઠા હતા. મેં કીધું મોટા રામ રામ. તો કે રામ રામ. કેમ બેઠા છો? તો કે શું કરું? તો ખેતી કરો. તો કે ખેતી તો કરતા હતા પણ પાણી નથી. હવે આદિવાસી વિસ્તારમાં ડેમો થયા અને પાણી બધું ખેંચાઈ ગયું આ બાજુ. આદિવાસી વિસ્તારમાં પહેલા બધા લોકો ખેતી કરતા હતા જ, સારી ખેતી કરતા હતા, સારી ખેતી કરતા. અને ડાંગમાં તો આજે પણ પાણીનો બહુ ગંભીર પ્રશ્ન છે. બહુ જ. તમે જોજો કે પાણી આવે દળદળીને નીકળી જાય છે, ડેમોમાં ભરાઈ જાય, આપણને ફાયદો થાય. ત્યાં તો ઉનાળામાં પાણીનો પ્રશ્ન છે, ધરમપુરમાં પાણીનો પ્રશ્ન છે. એકદમ સાચી વાત છે. હા, એટલે એણે એમ કહ્યું કે પહેલા અમારે ત્યાં કૂવામાં 25 ફૂટે પાણી આવતું હતું. આજે આ ડેમ બંધાઈ ગયા ને એટલે અમારા કૂવામાં પાણી જ નથી. એટલે ચોમાસામાં જેટલી ખેતી થાય એટલી થાય. હવે આની સામે એક પ્રયોગ કર્યો હરનાથ જગાવતે, સદગુરુ વોટર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન,
પંચમહાલમાં, દાહોદમાં. એણે એવું કર્યું કે એણે આદિવાસી વિસ્તારમાં લિફ્ટ ઇરિગેશન સ્કીમ બનાવી. વરસાદનું પાણી કૂવામાં સંઘરી રહે અને એમાંથી લિફ્ટ થઈને લોકોને અપાય. કારણ કે ફ્લો ઇરિગેશન તો ત્યાં ચાલે નહીં, આદિવાસી ઉબડ-ખાબડ, એટલે લિફ્ટ ઇરિગેશન કરી અને જે ગામોમાં લિફ્ટ ઇરિગેશન થઈ ત્યાંથી માઇગ્રેશન અટકી ગયું અને એક ખેતીની જગ્યાએ 3 ખેતી થવા માંડી. ઓહ, એટલે આવું થયું છે ગુજરાતમાં? બિલકુલ. એટલે એક બાજુ તમે રિસોર્સિસ લઈ લો, રિસોર્સિસ છીનવાઈ જાય એમના, પછી એ કામ શેના પર કરે? એટલે પાણી ન હોય, જંગલ કાપવાની મનાઈ હોય. એક તમને એ કહી દઉં કે આદિવાસી આખું ઝાડ કોઈ દિવસ કાપતો નથી. આખું ઝાડ તો કોન્ટ્રાક્ટર જ કાપે. પણ આ જંગલો કાપી નાખશે એવી અંગ્રેજ સરકારે જે બૂમ ફેલાવી એની સામે 2 લેખો ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલીમાં લખાયેલા, ફોરેસ્ટ્રી ઇન પ્રી એન્ડ પોસ્ટ બ્રિટિશ ઇરા. અને એમાં આંકડા સાથે એવું પુરવાર કરેલું કે 80% જે જંગલો કપાયા એ આ કોન્ટ્રાક્ટરો દ્વારા કપાયા છે. પછી કોન્ટ્રાક્ટર મજૂર તરીકે પેલા રાખે જુદી વાત છે, પણ એટલે આદિવાસી જંગલ કાપે છે એવું નથી. જે વિસ્તારમાં કોન્ટ્રાક્ટ નહોતા અપાયા ત્યાં જંગલો ઇન્ટેક્ટ હતા. એટલે હવે ફોરેસ્ટ એક્ટમાં આપણે એવું લાવ્યા કે ફોરેસ્ટ જાળવવામાં આદિવાસીઓની ભાગીદારી, એમ હવે આવ્યું. એ છેક 2006 પછી આવ્યું છે. પણ એટલે આદિવાસી આળસુ છે એવું નથી. જો ખરેખર આળસુ હોય તો એ જ આદિવાસી શહેરના બાંધકામમાં કેમ 10-10 કલાક કામ કરે છે? એકદમ સાચી વાત છે આ તો. કારણ કે આપણા જેટલા શહેરો છે અને એમાં જે બધી ઇમારતો છે આલિશાન, એ તો એ લોકોએ બનાવી. બિલકુલ. કેટલો લોડ લઈને ચાલે છે, 10 કલાક કામ કરે છે અહીંયા શહેરમાં. એટલે આળસુ છે એવું નથી, વિકલ્પ નથી એમની પાસે. અને પછી આપણે એમ કંઈ એવો જ બીજો પણ તમને ઉદાહરણ આપું. આદિવાસીઓ દારૂ પીવે છે એવું તમે સાંભળ્યું હશે. સાંભળ્યું છે. બરાબર છે. આ વાત પણ એટલા માટે ખોટી છે કે શું કામ દારૂ પીવે છે એમ તમારે પૂછવું પડે. કોઈ પણ એક માણસ જે 8 કલાક સતત કામ કરતો હોય ને એને 2400 કેલરી ગરમીવાળો ખોરાક જોઈએ, કેલરીવાળો ખોરાક જોઈએ. હવે 2400 કેલરી ખોરાક એને જેટલા પૈસામાંથી મળી રહે એટલા પૈસાની એની આવક જોઈએ. એટલી આવક જો ન હોય એની તો એ 2400 કેલરી ખોરાક ખાય નહીં અને એ કામ કરે એટલે એનું શરીર ખેંચાય, એનું હાડ માંસ અંદરથી બળે, એટલે એને સતત આર્ટિફિશિયલ કેલરી લેવાનું મન થાય. અને દારૂ તમને આર્ટિફિશિયલ કેલરી આપે છે. તમને એવો અહેસાસ થાય કે આપણામાં જોમ આવી ગયું. વાસ્તવમાં એ ખતમ થઈ જાય. એટલે સુરતમાં એક લઠ્ઠાકાંડ થયેલો 1977માં. ત્યારે હું દારૂના પીતા પર સર્વે કરતો હતો. એટલે ચીડાઈ ગયો એક પેલો લઠ્ઠો પીતો હતો. એને કહે, શરમ નથી આવતી, લઠ્ઠો પીને 5 વર્ષમાં મરી જવાનો છો. પેલો માણસ બહુ હોશિયાર હતો. મને કે, મોટા તારે પાકું ઘર છે? મેં કીધું આ છે. તારે કાયમી નોકરી છે? આ છે ને. પહેલી તારીખે પગાર આવે છે? હા આવે છે. એને કીધું મારે પાકું ઘર નથી, મારે કાયમી નોકરી નથી. તારા છોકરા ભણવા જાય છે? હા. તો મારા છોકરા ભણવા જતા નથી. કાલે મારી નોકરી રહેશે કે કેમ, આ ઝૂંપડું રહેશે કે કેમ એ મને ખબર નથી. આ ચિંતામાં આખી જિંદગી કાઢવી એના કરતાં રાજાપાઠમાં 5 વર્ષમાં મરી જવું શું ખોટું? કે વિદ્યુતભાઈ, જેમ શરીરની ભૂખ હોય છે ને એમ વિકાસની ભૂખ. દાખલા તરીકે મને એવું થાય કે હું અત્યારે જ્યાં છું એના કરતાં મારે આગળ વધવું જોઈએ, એવી ઈચ્છા કે એવી મહત્વકાંક્ષા જ્યાં સુધી મારામાં પ્રસ્થાપિત ન થાય ત્યાં સુધી હું આગળ ન વધી શકું. બિલકુલ. તો ઘણીવાર એવું લાગે છે કે આપણા જે આદિવાસી સમુદાયના ભાઈઓ અને બહેનો છે એ જે સ્થિતિ છે એ સ્થિતિને સ્વીકારી લે છે કે આ જે સ્થિતિ છે બરાબર છે. ઘણીવાર તો એવું લાગે કે આના પછીની કોઈ સ્થિતિ હોય પણ ખરી. હા, એની પણ એમને ખબર ના હોય. દાખલા તરીકે ઇન્દુકુમાર જાની પાસેથી મેં એક પ્રસંગ સાંભળેલો કે બહુ વર્ષો પહેલાં આદિવાસી વિસ્તારમાં એક જમણવાર હતો, તો પહેલી વાર પીરસી દીધું તો બધાએ ખાઈ લીધું. પછી બીજી વાર પીરસવા જ્યારે કોઈ ગયું તો છોકરાઓ હા પણ નહોતા પાડતા અને ના પણ નહોતા, કારણ કે સંપૂર્ણ જમીને ઓડકાર આવે એ પ્રકારની પરિસ્થિતિનો અનુભવ એમણે કદી કર્યો નહોતો. તો આ પ્રકારનો એક વિકાસનો અનુભવ એમને છે જ નહીં, આપણે એવું કદાચ કહીએ. અથવા તો આ પ્રકારની ભાવના એમનામાં ન હોય તો પહેલું કામ એ ન કરવું જોઈએ.
જુઓ, વિકાસ શબ્દની વાત જ આપણે આઝાદ થયા પછી આવી ને, બરાબર છે. એ પહેલાં તો કંઈ હતી નહીં. હવે જો તમારે કોઈ પણ સ્થિર સમાજ, બંધિયાર સમાજને ગતિમાન સમાજ કરવો હોય, કોઈ સ્થિર અર્થકારણને ગતિમાન અર્થકારણ કરવું હોય, અથવા તો કોઈ જડ અર્થકારણને તમારે વિકાસાત્મક અર્થકારણ કરવું હોય, તો 3 બાબતોની જરૂર પડે. બિહેવિયરલ ચેન્જ, બિહેવિયરલ સાયન્સ એમ કહે છે કે ચેન્જ ઇઝ ઓલવેઝ 3 ડાયમેન્શનલ. પહેલી વાત વ્યક્તિ આવે છે કે વ્યક્તિ બદલાવા માટે તૈયાર છે, એની ક્ષમતા છે, એને અંગ્રેજી આવડે છે, એને એકાઉન્ટ આવડે છે, એ શહેરમાં રહી શકશે ખરો. એટલે વ્યક્તિ પોતે બદલાવા તૈયાર છે કે કેમ, એ બદલાઈ શકે તેમ છે કે કેમ. બીજું ડાયમેન્શન જે છે તે ઇન્સ્ટિટ્યુશનલ ડાયમેન્શન છે કે મારે તો ભણવું છે, પણ અંગ્રેજી મીડિયમની નિશાળ જ ક્યાં છે? મારામાં તો ડૉક્ટર થવાની કેપેબિલિટી છે, પણ મેડિકલ કોલેજ જ ક્યાં છે? મારે તો બહુ કમાવું છે, પણ અહીંયા હું દુકાન નાખી શકું એવી કોઈ ક્ષમતા જ નથી. એટલે બીજો સવાલ આવે ઇન્સ્ટિટ્યુશનલ સ્ટ્રક્ચર. સરકારનું કામ આ ઇન્સ્ટિટ્યુશનલ સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરવાનું છે. અને ત્રીજી વાત આવે છે કલ્ચર, વિકાસ. કેટલીક પ્રજાઓ વિકાસલક્ષી હોય છે, કેટલીક પ્રજાઓ વિકાસલક્ષી નથી હોતી, એમ ઇતિહાસ કહે છે. દાખલા તરીકે 15મી સદી સુધી આપણી જીડીપી જગતમાં હાઈએસ્ટ હતી. પછી એવું શું થયું કે અંગ્રેજો ગયા ત્યારે આપણી જીડીપી જગતની લોએસ્ટ થઈ ગઈ. અથવા તો 1945 સુધી યુરોપ આગળ હતું, 45 પછી અમેરિકા કેમ આગળ નીકળી ગયું, હવે ચાઇના કેમ આગળ નીકળવા માંડે છે? એટલે કલ્ચર ઊભું થાય છે, અને કલ્ચર તમને કહે કે તમે આમ છો. એટલે આપણે હજુ કલ્ચરની બાબતમાં પરંપરાગત ધાર્મિક આધ્યાત્મિક કલ્ચર ધરાવીએ છીએ. વ્યક્તિગત વિકાસ કરવો છે એવું કલ્ચરલ વેલ્યુ આપણે ત્યાં આવ્યું નથી. તમને આપણા ગુરુઓ સદબોધ આપે ત્યારે શું સદબોધ આપે? સારો બનજે, બીજાને છેતરીશ નહીં, ધર્મ ધ્યાન કરજે. પશ્ચિમમાં તો આજે જે વિકસિત થયું ને, એ લોકો ચર્ચમાં જતા જ નથી. મુસલમાનો 5 વાર નમાઝ પડે છે, આપણે રોજ ભગવાનને અનેક વાર યાદ કરીએ છીએ. એટલે આપણે હજુ વિકાસના એથોઝ અથવા વિકાસના વેલ્યુઝ આપણા કલ્ચરમાં આવ્યા હોય એવું હવે બનતું જાય છે. એટલે હજી શરૂઆત છે, એની આ શરૂઆત છે. એટલે આપણે ત્યાં વિકાસના એથોઝ આવ્યા ને, એ મેં તમને પેલું પીરિયડ કહ્યું 1999, એની પછી આવ્યા છે. બરાબર છે. એની પહેલાં તો આપણે મિક્સ્ડ ઇકોનોમીમાં રાખતા હતા, સરકાર બધું કરશે, હવે આપણે કરવું જોઈએ, શક્ય છે, એમ આપણે આવ્યા છીએ. વિદ્યુતભાઈ, તો ગુજરાતના કે ભારતના જે આદિવાસી સમુદાયના ભાઈઓ અને બહેનો છે, એ મુખ્ય પ્રવાહમાં સંપૂર્ણ વિકાસ પામીને એને કેટલા વર્ષ થશે તમારી દ્રષ્ટિએ? હું એમ માનું છું કે અત્યારે જે પછાત આદિવાસીઓ છે ને, એમાંથી કેટલાક વિકાસ પામશે ને કેટલાક નહીં પામે. હું તમને એવું પણ બનવાનું છે. હું તમને એનું ઉદાહરણ આપું. દાખલા કે તમે ઠક્કર છો. ઠક્કરો બધા પહેલા લગભગ સરખા હતા. આજે બધા ઠક્કરો સરખા છે? કેટલાક નીચે ગયા છે, કેટલાક મધ્યમ છે, કેટલાક મોટા. આવું બધામાં છે. આવું બધામાં થયું છે. બરાબર છે. એવું જ આદિવાસીઓમાં થવાનું છે. બરાબર છે. એટલે 25-30% આદિવાસીઓ ખૂબ ઉપર ચાલ્યા જશે. પછી લગભગ 30% આદિવાસીઓ મધ્યમ કક્ષાએ રહેશે, અને સાવ નીચા ગરીબ હોય એવા આદિવાસીઓ પણ રહેશે. પણ ઇન્ટિગ્રેટ ક્યાં થશે? કે પેલા ઉપલા આદિવાસીઓ ઉપલા બિન આદિવાસીઓ જોડે ઇન્ટિગ્રેટ થશે, મધ્યમ આદિવાસીઓ મધ્યમ બિન આદિવાસીઓ જોડે, અને નીચલા આદિવાસીઓ નીચલા બિન આદિવાસીઓ જોડે ઇન્ટિગ્રેટ થશે. એટલે સોશિયોલોજિસ્ટ એમ કહે છે કે એક જ્ઞાતિ સમાજ એ વર્ગ સમાજ બની જશે. આપણે જ્ઞાતિમાં વિખેરાયેલા સમાજ હતા કે જેમાં આપણું સ્ટેટસ જન્મને કારણે મળતું હતું, એને બદલે આપણે વર્ગ સમાજ બની જઈશું. આખી જે ચેન્જની પ્રક્રિયા છે, બંધ સમાજ એક ખુલ્લો સમાજ બની જશે. પણ ખુલ્લો સમાજ બનશે એટલે બધા જ વિકાસ પામશે એવું માની શકાય તેમ નથી. વિદ્યુતભાઈ, કેટલી બધી સરસ વાતો તમે કરી. મને કોઈ પૂછે કે ગુજરાતમાં અત્યાર સુધી સૌથી વધારે શું ખવાયું હશે, તો આપણે જવાબમાં લાપસી, કંસાર કે રોટલી કે કશું આપી શકીએ. પણ મને ઘણીવાર મજાકમાં એવો જવાબ આપવાનું મન થાય કે સૌથી વધારે સમ ખવાયા હશે.
અને કોઈ ગુજરાતમાં કોઈ સમાજશાસ્ત્રીના નામે જો સમ ખાવા હોય ને તો આ અત્યારે એકમેવ આપણી પાસે વિદ્યુત જોશી છે. એટલે ગુજરાતીમાં ઘણીવાર એવું નથી કહેવાતું કે સમ ખાઈ શકાય એવી કોઈ એક વ્યક્તિ છે કે નહીં, તો આપણે જવાબ આપી શકીએ કે સમાજશાસ્ત્રી તરીકે તો વિદ્યુત જોશી જ છે. સમાજશાસ્ત્ર ભણાવનારા ઘણા બધા છે, એનું સંશોધન કરનારા અને એનું વિશ્લેષણ કરનારા ઘણા બધા છે, પણ જેને તમે શુદ્ધ અર્થમાં સમાજશાસ્ત્રી કહી શકો એ આપણા માટે ગૌરવ અને આનંદની વાત છે. અને જેણે આ આખો ઇન્ટરવ્યૂ જોયો હશે એ મારી સાથે સંમત પણ થશે કે એમણે આખા વિષયને આમ કેટલી ઓછી મિનિટોમાં આપણી સામે કેટલી સરસ રીતે મૂકી આપ્યો. અને એક બહુ જ મહત્ત્વનો વિષય કે આદિવાસી સમુદાયનો વિકાસ, તો એ વિકાસના કેટલા બધા પરિમાણો સુધી આપણને લઈ ગયા અને કેવી ઘણી નવી વાતો પણ આપણી સાથે કરી. વિદ્યુતભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. માય પ્લેઝર.